પોલીસ વાળો પાયે બહુ હેરાન કરે હું ફેસબુક લાઈવ થી રચના મેડમ નંદાણીયા વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર મેં પહેલા કીધું હતું કે ગરીબ માણસો હારે અન્યાય થાય છે અને આજે કૃષ્ણ જન્મ છે અને કૃષ્ણ ભગવાનનો વાર છે. જો તમે લોકો હજી ગરીબ માણસોને સપોર્ટ નહીં કરો, મદદ નહીં કરો તો આવનારા દિવસોમાં તમારા બધાની હાલત ખરાબ થશે. અંદર મેળામાં કેટલા પાસે મંજૂરી છે કે નહીં હમણાં ફેસબુક લાઈવ થી બતાવું છું, પણ અત્યારે આ લોકો હારે શું થયું છે એ આપ સૌ ખુદ એક જણા બોલો શું થયું. સાહેબ અમને બેવા નથી દેતા, પોલીસ વાળા આવીને મારે છે, અમારો માલ ઉપાડી જાય, અમારો લાખ લાખ રૂપિયાનો માલ છે, અમને વેચવા નથી દેતા, અમને કાંઈ કરવા નથી દેતા, કોડ માટે ના બે આમે નથી બોલતા જાય કાલે હું આ બાજુ લીધી જઈ હતી તો મારે ઉપાડી ગયા 660 રૂપિયા દંડ થયો ને પછી મને કીધું આમેની સાઈડમાં રાખી દે તો આમેની સાઈડમાં મેં બેન રાખી તો મારી બાકી ઉપાડી ગયા. કાલે હું ભાઈ 25 કિલો ભાજી મારી ફેંકાણી, વડાપાવ 25 કિલો ભાજી ફેંકી દીધી, વડાપાવ ફેંકી દીધા અને 600 રૂપિયા દંડ લીધો. આ માણસો પાસે માલના પૈસા કોણ દેશે? આનો 600 રૂપિયા કોણ દેશે? ભાજીના પૈસા કોણ દેશે? વડાપાવના પૈસા કોણ દેશે? કોની આરે બીજું શું થયું છે? સાહેબ માલ લાવ્યા છે અમારા માટે મેં જ્યાં ત્યાંથી પૈસા ભેગા કરી મારી પુત્રી સાથે બેસીને હું હજી માલ ગોઠવું છું તો અહીંથી માલ હટાવીને ફેંકી દીધો. એટલે શું આ કરવાનું છે? બધાએ ખુલ્લેમ દાદાગીરી કરવાની છે? હાલો અંદર એક એક જણાના પાસેથી જોવાનું છે કે કોની પાસે કોર્પોરેશનનું લાયસન્સ છે અને કોની પાસે નથી. હાલો તમે બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરો છો, બરાબર છે ને? આને ગારું દો છો, આ ધંધો કરે છે અને એ રમકડાનો બીજો સેનોય નહીં તેવડોય ને જે કોર્પોરેશન વાળા અને જે પોલીસ ની તેવડોય ની મારી પાસે આવે હું મેળો બંધ કરાવું છું, રોકીને દેખાડો. મંજૂરી છે, કોર્પોરેશનની મંજૂરી છે, સ્ટોલ રાખવાની મંજૂરી છે. તમને પૂછું છું. નહીં બોલે મારે ગરીબ માણસો ધંધો કરશે તો તમને કરવા પડશે. લાકડીથી તોડી ફોડી નાખું ને પેલા બંધ કરો. જો તમારે કરવો હોય ને સાંભળો તો પેલા આનો ધંધો ચાલુ કરાવો. सारे दिल टूट गया
કોણ છે ભાઈ તમે જો ઉભા રહ્યો, તમે ચૂપ રહ્યો. ધંધો કરવો હોય ને બેટા અમે લો કયો કે ગરીબ માણસોને રમકડા વેચવા દે, નકર છોકરીઓ બાંધ. ગરીબ જ છે અમારું તમે ભલે તો હાલો બેટા, હાલો. હાલો મારી બેટા, હાલો. 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 કોને હિંમત આપી રહ્યા છે? ભાઈ કરો ધંધો કરવો હોય તો ગરીબ માણસોને રમકડા વેચવાનું કયો, નકર મેળો બંધ. મેળો બંધ ને કોઈ હું નહીં કરવા દઉં. હું અહીંયા જ આપવા ચાલીશ. હાલો મારી બેટા, હાલો. કાંઈ ના લે બંધ કરો. અમારું કાંઈ ના લે કમિશનરમાં બેઠા છે તમે હાલો પેલા, તમે હાલો ભેગા. અમારું કાંઈ ના લે તો જો ચાલુ ના થાવો જોઈ. હા, બધું નકર તોડી બંધ નાખીશ. કરાવી હા, આ તોડી નાખીશ હો. ક્યાં છે કમિશનર સાહેબ? એય, મને ના શીખડાવ. મને ના શીખડાવ. ખબર છે. બોલી લેશે એટલે આટલી હું બધી ઓફિસ આટલી ગલી છે. તું મને ના શીખડાવતો, નકર તારી તો પેલા બંધ કરીશ. હમણાં આવું છું, તું અહીંયા જ રહેજે. બહુ હોશિયારી છે ને. જેની ચરબી હોય ને, તારી ચરબી ના કાઢું તો મારું નામ રચના. યાદ રાખજે, કોર્પોરેટર છું. ઓફિસે જવું રહી રકાની કઈ જવું લો ફોન લો બેન એક મિનિટ હો. હવે વટમાં ના બોલતા કોઈ કોઈ નહીં બોલે. હું બોલતી આવીશ, તમે ચૂપ રહેજો. કોઈ દારૂ નહીં બોલવાની. એ દારૂ બોલે તો તમે દારૂ બોલો છો ને. ક્યાં છે કમિશનર? આગળ આગળ એ ને આગળ આગળ જામનગર મારા બરાબર એક ગાળું ના બોલ દો એને ખાલી બહાર ઉભા રાખીને રજૂઆત પેલા કરો શું કહે છે પછી આ લોકોને લઈ જાય બારે બેસો ને ભાઈ
બેન ભેગો છું મેળામાં આવેલો બંધ કરાવવા આવ્યો મેળો ભલાલભાઈ નવરત્ન રિંગ કરું જેટલા રમકડાવાળા છે પલંગથી મારી નીચે બેસો. બધા બેસો, રમકડાવાળા છે. જેટલા રમકડા વેચવાવાળા છે બેસો. જેટલા રમકડા વેચવાવાળા છે આવો અહીંયા. ઓય, રોકતા નહીં. શું કરવાનું? મેં કીધું તું ગરીબ માણસોને નહીં વેચવા દ્યો તો મેળો નહીં હાલવા દઉં. આ લોકો 25,000, 50,000, લાખ રૂપિયા વ્યાજે લઈ અને આજે રમકડા વેચે છે તો એ લોકો પાસેથી 1,500 રૂપિયા અને 600 રૂપિયા દંડ. ભાજી ફેંકી દીધી, કોણ ફેંકી દીધા, વડાપાઉં ફેંકી દીધા ને પૈસા દંડ. બંધ! મેળો બંધ! મેળો બંધ! મેળામાંથી બધાય બહાર નીકળી જાજો. સપોર્ટ કરવો જોઈએ તમારે લોકોને કે અંદર ગરીબ માણસોને બારે રમકડા નથી વેચવા દેતા. આવા મેળાનો બહિષ્કાર કરવો જોઈએ બધાએ. આજે તમને બધાને તમારું બધું મજા આવે છે. બોલો 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 100 રૂપિયા છે ને ટિકિટના ભાવ આપણો કેટલા છે એ બોલ જલ્દી 100 રૂપિયા ને ટેન્ડરમાં 50 રૂપિયા લખ્યા છે. ટેન્ડરમાં 50 રૂપિયા લખ્યા છે. કેટલા છે? 50 માં ટેન્ડરમાં લખ્યા હે હા બાકી રૂપિયા 50 રૂપિયા લખવાનો 100 રૂપિયા ટિકિટ 100 રૂપિયા લઈ છે. પછી પડતાના 50 ઓય બેટા નીચે લો હેલો નીચે લો જલ્દી નીચે લો એ કહીએ આ ગરીબ માણસનો મેળો છે ગરીબ માણસને ફાયદો થાય એમાં રાજી છો ને બધા ઉતાર કરો આ જામનગરની જનતા બોલે છે. આ રમકડાવાળા છે અને પબ્લિક છે. પબ્લિકને 50 રૂપિયા કઈ કાલે 70 લીધા આજે 100 લઈ છે. આ રોડ ઉપર વ્યાજેથી પૈસા લઈ અને રમકડા વેચે છે. તો રમકડા પાડી લઈ ખા દંડ લીધો માલ ફેંકી દીધો. મેળો બંધ. માલિકને બોલાવો રોડ ઉપર ટ્રાફિક ના થવું જોઈએ. ખાવ હા બધાય માતાજીના આમ ખાવ. માતાજીના આમ ખાય છે, ટ્રાફિક નહીં કરે. ખાવ, રમકડા વેચો.
કૃષ્ણ ભગવાનના હક છે કોઈ 60 રૂપિયા ના દેતા એમ નહીં 50 રૂપિયા અને એક ફેરા બધાઈ છે. બોલો કૃષ્ણ કનૈયા પબ્લિક તમારા હાથમાં છે. હા પાડી દીધી છૂટ. હા ઈ અંદરનું અંદરનું દીધું છે તો એને કયો કે અંદરના હિસાબથી હાલે ઈ 12 વાળા એ લોકોને ભાડું નથી. ઈ લોકો 50 ની પોત દઈને ઈ ભાડું દઈ દે એનો ભાવમાં ઈ દઈ દે તો અમે અહીંયા ભાડું ભરી છી એનો ધંધો કરી છી. અંદર લઈ લાવો ભાઈ, અંદર લઈ લાવો, અંદર લઈ લાવો. દાન વસૂલી લીધો છે. દાન વસૂલે છે 200 રૂપિયા કેટલી લે છે? હા 200 રૂપિયા. હું પર ડે ના અહીંયા કેટલા થાય છે મારા મારા? પૈસા લઈ લે. ગરીબ માણસો તો ધંધો કરે. હું ગરીબ જ છું. તમે લાખ રૂપિયાનો સ્ટોલ લ્યો. હું લાખ રૂપિયો ભરું છું. અમે નથી કહેતા લાખ હું ભર. ગરીબ જ છું. હા તો લાખ રૂપિયા મારો ગરીબ ગરીબ ન હોય. માણસ લાખ રૂપિયા ના મળે. અમે પૈસા નથી હજી પૈસા અમે હજી પૈસા નથી. જો રમકડા અમે તમે જેમ ધંધો કરશી એમ એને પૈસા દેશી. અમે અને ગરીબ અમારી માટે પાસે રમકડા પૈસા વેચીએ થશે છીએ. તો અમે એને દેશી. પાકું done. પણ કારણ કે done. અમારો ધંધો જ ના મને થાય ફોન મારે કરશે. પથારો હોય તો અમે કેવી રીતના ધંધો કરી. ઈ તો રહેશે. ચાંદી બજારમાં બધી ચાંદી બજારની દુકાનો છે કે નહીં? પણ ઈ જ કહું છું છે તો શું કામ છે? જો આ ભાઈ ઈ પોતપોતાની માર્કેટિંગ હોવી જોઈએ. પણ શું કામ હોવી જોઈએ? મેઇન રોડ તમે ઉપર શું શું કામ કામ ઈ લાખ પથારો રૂપિયા દીધો? નાખવા જોઈએ? જો ભાઈ વર્ષોથી હું જન્મીને ત્યાંથી આલે છે એને ફેરફાર પણ કોઈ એમ નહીં કરી નહીં. શકે. શું કામ રોડ મેઇન રોડ છે. આવા જવાનો રોડ છે. નાખશે. મહારાજ નહીં આવા જવાનો રોડ ઉપર કેમ આવે? તો ગરીબ માણસ ક્યાં જશે એવો વારીઓ? ગરીબ તો અમે ગરીબ નથી. એમ અમે નહીં, ગરીબ નથી. તમે લાખ રૂપિયા ભરી છો, એ લોકો તો લાખ રૂપિયા અમે ભરી ગરીબ છે. નથી. વાત બરોબર છે, પણ એનો ન્યાય થાય છે. અમારા 200 રૂપિયાની પહોંચમાં તમે લોકો અહીંયા કરી શકો છો બરોબર તો અમે અમે અહીંયા એમાં- લાખ રૂપિયો ભરી છે. બરાબર છે, એનો સ્ટોલ નથી, મારો નથી. સ્ટોલ નથી ઈ 50 રૂપિયા ધંધો કરી લઈએ. અમારે અહીંયા લાખ રૂપિયા ભરવો છે તો અમે 50 રૂપિયા ધંધો અમે ના કરી શકીએ. એક કામ કરો બેડો બાદ જ કરી દ્યો. કરો બંધ ડુઈબા ભેગા ડુઈબા. હા, બરોબર. ઉભારી તમારો સ્ટોલ એક જ છે ને અહીંયા, તો બાકીના સ્ટોલ વાળા કેમ રસનો આ વસ્તુ ના કર્યો? હમણાં હું લઈ આવું છું બધા સ્ટોલ વાળાને. બરાબર. બધા સ્ટોલ વાળાને ખબર નથી કોઈને. હા, બધાને ખબર છે. ઉભા રહે. ભાઈ, અમે લઈ લીંબુ શરબત વાળા, પાવભાજી વાળા, આઈસ્ક્રીમ વાળા વગર મંજૂરીના બેઠા છે. જા ગોતી આવ. ગોતી આવ. મારી ઈ એ, મારો હાલ પ્રશ્ન મારી બેન. નથી. તો ઈ પછી મારો ખોટું ના પ્રશ્ન છે બોલ. રમકડાનો. ના બોલ નતર એક ઊંધાથી ખાઈશ. નીકળી ઈ જા. વાત ના કરો. નીકળી ઈ જા. વાત ના કરો. તો તું છે ને. ઊંધાથી ખાય છે ઈ શું? તો તું હું ગરીબ સભ્યતાની માણસો. વાત કરું છું. એ ભાઈ, સભ્યતાની અમને વાત કરો. સભ્યતાથી નથી આવડતી. ગરીબ માણસો આટલું જે કરવું પડશે ઈ કરશી. તો અમારા બંગલા નથી. અમારા બંગલા નથી. હમણાં આવે છે ને સાહેબ, આવું છું, બેસ અહીંયા. ન્યાય દેવરાવે તમને, બરાબર છે? બેસો એટલે ખ્યાલ આવી જાય. બેસો. ભાઈ, આપણે બે બેસીએ છીએ. હાલો બીજા બધા જાઓ. હાલો હાલો. આપણે બે બેસીએ હાલો હાલો. એ રતુબેન ભેગો છે ને મેળામાં આવ્યો છું, મેળો બંધ કરાવવા માટે, એટલે થોડીક વાર પછી ફોન કરું છું.
હા કાંઈ કામ નથી ને કાંઈ? હા ભલે તો હું નિરાતે ફોન કરું છું બરાબર. હાલ પછી ફોન કરું છું. હાલો લાઈવ